ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ગુજરાત આઇકોન્સ કે જેમાં આપણે વાત કરીએ છીએ લાઇફસ્ટાઇલ, સક્સેસ સ્ટોરી અને સ્ટાર્ટઅપ વિશે. આજે મારા જે ગેસ્ટ છે એ ખાસ જામનગરથી આવેલા છે અને જામનગરમાં બે પ્રોફેશન એક સાથે ચલાવે છે. ટીચર પણ છે અને ફેશન ડિઝાઇનર પણ છે. આઈ નો આ બંને કોમ્બિનેશન એક વ્યક્તિમાં હોવું એ યુનિક વાત છે, પણ એમની લાઈફ સ્ટોરી એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. હું છું ધારા અને ગુજરાત આઇકોન્સમાં આજે મારી સાથે છે જલ્પા ટાંક. કેમ છો? આઈ એમ ગુડ ધારા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, મજામાં? એકદમ. ઓકે, તમારું જે પ્રોફેશન છે સૌથી પહેલાં શરૂઆત ટીચર તરીકે થઈ કે પછી ફેશન ડિઝાઇનર તરીકે? બહુ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. ટીચિંગ હું બાય ચોઇસ નથી બની, બાય ચાન્સ બની છું. લાઈક ફેમિલીમાં બધા ટીચર્સ, તો આઈ હેવ ટુ લાઈક મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને મારે સિલેક્શન થઈ ગયું. બટ એઝ અ ડિઝાઇનર મારું ચાઇલ્ડહુડનો પેશન છે મારું, કે હું ચાઇલ્ડહુડથી ડોલ્સને કપડાં બનાવતી, દેન મારા ફ્રેન્ડ્સના, એન્ડ નાવ ઇટ બિકમ્સ માય પ્રોફેશન. જલ્પા, જલ ડિઝાઇન આ નામ કેવી રીતે પડ્યું અને શરૂઆત ક્યારથી થઈ? જલ ડિઝાઇનની શરૂઆતની વાત કરું તો બહુ અનએક્સપેક્ટેડ હતું. સ્ટાર્ટિંગમાં હું ખાલી 2 ચણિયાચોળી લઈને અમદાવાદ આવી હતી મારી નીસ સાથે, અને એ 2 ચણિયાચોળી મારા જ સ્ટિચ કરેલા. જસ્ટ એક વેકેશન હતું અને હું આવી હતી. તો એ કે દીદી ચલો આપણે અહીંયા 1-2 સ્ટોરમાં આપણે બતાવીએ, તમારા ચણિયાચોળીના રિવ્યૂ લઈએ. અમે લોકો એનું પહેલાં શૂટ કર્યું અને પછી આવી રીતના લાઈક વેકેશન હતું તો અમે લોકો બે ગયા એક શોપમાં. તો એમને બીજી શોપનું રેફરન્સ આપ્યું, ત્યાં અમે ગયા. એ ભાઈને એ ડિઝાઇન એટલી ગમી કે ઇઝ લાઈક કે મેમ આના 120 પીસ બનાવી દેજો અને આના 120 પીસ બનાવી દેજો. એટ દેટ ટાઈમ મારી પાસે કોઈ જ દરજી નહીં, કોઈ લેડીઝ બી કામ કરવા માટે નહીં ફેબ્રિક, નથી, કોઈ પ્લાન બી નહોતો. મેં ઓર્ડર તો એક્સેપ્ટ કરી લીધો, એમને જોતો તો 15 દિવસમાં. પછી હું પાછી જામનગર ગઈ, ત્યાં મેં લેડીઝને આ બધું ફાઇન્ડ આઉટ કર્યું મારા મમ્મીની હેલ્પથી, દીદીના હેલ્પથી, અને ફેબ્રિક ઓર્ડર કર્યું, પછી કટિંગ મેં જાતે કર્યું બધું. લાઈક 240 પીસીસ આઈ હેવ ટુ ડિલિવર 15 દિવસમાં. લાઈક બહુ જ પહેલો જ ઓર્ડર હતો અને એ જ બહુ ડેન્જરસ ટાસ્ક હતો, બટ એ કમ્પ્લીટ થઈ ગયો અને ત્યારથી જલ ડિઝાઇનની શરૂઆત થઈ. ઓકે, એટલે 240નો ફર્સ્ટ ઓર્ડર આવવો અને એમ જ રમતા રમતા ક્યાંકથી આવી જવો અને પછી 15 દિવસમાં આપવો એ બહુ જ મોટો ટાસ્ક છે. પણ હવે એવા કેટલા ઓર્ડર્સ લો છો તમે? કેવી રીતે હોય છે હવે? હવે તો એવી રીતના તો બહુ બધા ઓર્ડર્સ હોય. નવરાત્રિના સિઝનમાં તો કન્ટિન્યુઅસલી લાઈક રાત્રે અમે 4 વાગ્યા સુધી કામ કરીએ છીએ. ઓકે, કન્ટિન્યુ. ઓકે. અને જામનગરની વેલ નોન જગ્યા, વેલ નોન ગરબીમાં પણ તમે તમારા આપેલા છે. યસ, જામનગરમાં મોટી મોટી ગરબીઓ, રામેશ્વરની ગરબી છે, લોહાણા મહાજનની, પછી બોયઝ માટે કેડિયા, ધોતી, જે તલવાર રાસ થાય છે પ્રાચીન જામનગરમાં, એ લોકોને ગરબીમાં બી. ફેશનમાં સૌથી વધારે તમે કલ્ચરને ફોલો કરો છો, રાઈટ? યસ, કલ્ચર કમ્સ ફર્સ્ટ. યસ. અને આ બધી જ વસ્તુમાં તમારા ફેમિલી, ઇનલોઝ આ બધાનો કેવો સપોર્ટ? ફૂલ સપોર્ટ છે. મારા ફેમિલી, મારા ઇનલોઝ, દે આર ઓલ્સો હેલ્પિંગ મી. નાનું નાનું કામ હોય ને થોડું ભરત કરવાનું ને, તો એ મારા ફાધર ઇન લો કરાવે, મારા મમ્મી કરાવે, એવી રીતના બધા. તમારા ફાધર ઇન લો તમને કરાવે? થોડું એલાબરેટ કરો એ તમારા બોન્ડ વિશે. એક નવરાત્રી ટાઈમની જ વાત કરું, લાસ્ટ નવરાત્રીની, તો ત્યારે મારે બોયઝના કેડિયા હતા અને ધોતી હતી. તો ધોતીમાં જે એમનું હોય ને એન્કલ, ત્યાં ઇલાસ્ટિક એડ કરવાનું હતું. હવે લેડીઝ બધે પહોંચી નથી વળતી ને, બહુ ક્રિટિકલ ટાઈમ હતો. તો મારા ફિયોન્સે, મારા ફાધર ઇન લો, મારા મધર ઇન લો, અમે બધાએ મળીને 600 કેડિયાના ધોતિયામાં ઇલાસ્ટિક નાખ્યું. ઓહ નાઇસ. એટલે વેરી સપોર્ટિવ. સાંભળ્યું છે જલ ડિઝાઇન જે તમારી અત્યારે સ્ટાર્ટઅપ છે, તમારું કંપની છે, એમાં વિમેન એમ્પાવરમેન્ટ ઉપર તમે વધારે ધ્યાન આપો છો, તો એ શું છે આખું? એકચ્યુઅલી જલ ડિઝાઇન છે એ આખું વિમેન સાથે સંકળાયેલું એક બ્રાન્ડ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં મારી પાસે જે લેડીઝ કામ કરે છે, જે કટિંગથી લઈને સ્ટિચિંગ, નાનું એવું ભરતકામ, બધું જ એવરીથિંગ ઇઝ ડન બાય લેડીઝ, અને એમને એમ્પ્લોયમેન્ટ મળે છે. સો ઇટ ઇઝ ઓનલી કનેક્ટેડ વિથ ધ વિમેન એમ્પાવરમેન્ટ. ઓકે, એટલે જ્યારે તમે કાપડ કે કંઈ બી ડિઝાઇન થાય છે, કંઈ પણ થાય છે, તો ડિઝાઇન બાય યુ, બટ
તમારી પાસે હેલ્પર્સ એ બધી વિમેન્સ છે કે જેમણે કામ શોધીને તમારી સાથે કામ શરૂ કર્યું છે કે કઈ રીતે છે આખું? યસ, એક્ઝેક્ટલી. મારી પાસે જે લેડીઝ છે જે હાઉસવાઈફ છે, જે બહારે નથી જઈ શકતી કોઈ કામ કરવા માટે, પણ એમની પાસે એક કૌશલ્ય છે સ્ટિચિંગનું, કટિંગનું, તો એમના એ કૌશલ્યનો ઉપયોગ કરીને એ લોકો અર્ન કરી શકે છે. સો એમને બી એમ્પ્લોયમેન્ટ મળે છે અને સાથે સાથે જલ ડિઝાઇનનું આખું જે કહે ને યુનિટ, ઇટ ઇઝ ગેટિંગ પ્રિપેર્ડ. ઓકે, નાઇસ. અને આમ જોવા જઈએ તો ટીચિંગ અને ફેશન આ બંને એક અલગ છે, પણ ક્યારેય સ્કૂલમાં એવું થયું કે તમે હાયર સેકન્ડરી કે પ્રાઇમરી સ્કૂલના ટીચર કેવી રીતે? હું હાયર સેકન્ડરી સ્કૂલની ટીચર. તો ક્યારે એવું ક્લાસમાં એન્ટર થાવ ને એવું થાય છોકરાઓને કે મેમ આ ડ્રેસ સરસ લાગે છે, એવું થાય ખરું? ઓફકોર્સ, એવરી ડે સ્ટુડન્ટ્સ આર લાઈક મેમ યુ આર લુકિંગ ગુડ, એ તમે બહુ સરસ લાગો છો, તમારું સ્ટાઇલિંગ બહુ સારું છે. બટ મને બહુ ગમે છે, આઈ લાઈક ટુ ગેટ રેડી. ફેશન ડિઝાઇનિંગમાં એક બીજું પણ હોય છે કે ફેશન ડિઝાઇનર એક પ્રોફેશન હોય છે અને સ્ટાઇલિસ્ટ એ આખું એક અલગ હોય છે. તો તમે વધારે કેવું પ્રિફર કરો? મારા માટે ફેશન મીન્સ કમ્ફર્ટ. હું એવું માનું છું કે ફેશન કમ્ફર્ટ છે. પછી તમારી પાસે ઓલ્ડ સાડી હોય કે ન્યૂ સાડી હોય, એને તમે કેવી રીતે સ્ટાઇલ કરો છો, તમે એને કેવી રીતે કેરી કરો છો, દેટ મેટર્સ. તો સ્ટાઇલિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ડિઝાઇન પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સાડીની તમે વાત કરી એટલે ડેમ શ્યોર એવું ક્યારેક બન્યું હશે કે જૂની મમ્મીની સાડી વોર્ડરોબમાંથી કાઢી અને એમાંથી કંઈક ડિઝાઇન એવું થયું છે? આની સાથે મારી છે ને બહુ બધી સ્ટોરી સંકળાયેલી છે. મારું ચાઇલ્ડહુડમાં મારા મમ્મીની નવી નવી સાડી હોય, સિલ્ક, પ્યોર સિલ્કની સાડી હોય, ગજી સિલ્કની સાડી હોય, તો એને મેં છે ને અંદરથી છુપાઈને કટ કરીને એમાંથી મારી બાર્બી ડોલના કપડાં બનાવી નાખું અને પછી મમ્મી જ્યારે પહેરવા માટે કાઢે ત્યારે શી ઇઝ શોક કે આ શું કર્યું. એટલે આવું દરેક છોકરીઓને હોય બાળપણથી, પણ તમે એને પ્રોફેશનમાં કન્વર્ટ કરી નાખ્યું છે. દેટ ઇઝ બિગ થિંગ. પણ ફેશન ડિઝાઇનિંગમાં એક વસ્તુ હોય છે કે દરેક છોકરી કમ્ફર્ટેબલી કપડાં અમુક મોડલ્સની જેમ નથી પહેરી શકતી. સો છોકરીઓ માટે, સ્ત્રીઓ માટે એમની બોડી ટાઈપ પ્રમાણે કેવા કપડાં કમ્ફર્ટેબલી એ પહેરી શકે એવું હોવું જોઈએ? જો થોડી ટ્રિક્સ, ટિપ્સ તમે આપી શકો. ઓકે, અબાઉટ ધ ટ્રિક્સ, તમારું બોડી શેપ કેવું છે ફર્સ્ટ ઓફ ઓલ એ તમારે જોવું પડે, અને હાઇટ. અગર તમે હાઇટેડ છો અને સ્ટ્રાઇપ્સ પહેરો છો તો યુ વિલ લુક મોર ટોલર. તો એના કરતાં બેટર જે શોર્ટ હાઇટેડ છે દે શુડ વેર ધ સ્ટ્રાઇપ્સ. અને બીજું જોઈએ તો તમારું કર્વી બોડી છે તો યુ શુડ નોટ વેર ધ ટાઇટ ફિટ્સ. એ વધારે કર્વી મીન્સ કે વધારે તમારું લાઈક પેન્સિલ જીન્સ છે કે પેન્સિલ કે બેગી, અત્યારે ટ્રેન્ડિંગમાં છે બેગી, તો યુ શુડ ગો વિથ દેટ. રાઈટ. એન્ડ એની કલર પેલેટ્સ ઓર ડિઝાઇન્સ? ઓફકોર્સ કલર પેલેટ મેટર. તમારા બોડીને તમને કયો કલર, અમુક કલરના ઓરા હોય કે તમને આ કલર પહેરો તો તમને આ વધારે સારું ફીલ કરો. સમટાઈમ્સ યુ ડોન્ટ લાઈક બ્લેક એન્ડ સમટાઈમ્સ યુ ડોન્ટ લાઈક વ્હાઇટ. તો એના પર બી ડિપેન્ડ કરે છે કે તમારો ઓરા, તમને કયો કલર પહેરવો ગમે છે. લાઈક ગર્લ્સ મોસ્ટલી લાઈક પિંક. વાય? બિકોઝ એમના ઓરા એની સાથે કનેક્ટેડ છે. ટ્રુ, રાઈટ. ઓકે. અને બીજું, મારી પાસે ક્વેશ્ચનની આખી લિસ્ટ છે. એટલે તમારે અત્યારે અહીંયા સુધી પહોંચવા માટે તમે બંને પ્રોફેશન એકસાથે મેનેજ કરો છો. થોડું તમારી ડે લાઈફ વિશે તમે કહી શકો? મારી લાઈફસ્ટાઈલની વાત કરું તો મોર્નિંગમાં હું ટીચર છું ને ઇવનિંગમાં હું ડિઝાઇનર છું. બિકોઝ ડિઝાઇનિંગ ઇઝ માય પેશન. તો મને એ ગમે ત્યારે મને એનાથી થાક નથી લાગતો. હું મોર્નિંગમાં આઈ ડુ માય જોબ અને ઇવનિંગમાં આઈ ડુ માય પેશન. તો થોડું ક્યારેક હેક્ટિક થઈ જાય, બટ પેશન છે, ગમે છે કરવું એટલા માટે. અને સ્કૂલિંગ એઝ અ ટીચર ઓલ્સો આઈ લવ માય જોબ. બટ આપણે એક વસ્તુ પર આવીએ કે જ્યારે ફેશન ડિઝાઇનિંગની વાત ચાલતી હોય ત્યારે બહુ જ બધા લોકો કોઈ વ્યક્તિને ફોલો કરતા હોય. તો અહીંયા હું તમને બે સવાલ પૂછીશ. અહીંયા આવવાનું, આખા પ્રોફેશનમાં આવવાનું તમારું પ્રેરણા કોણ હતું અને તમારી પ્રેરણા કોણ હતી? અને જ્યારે તમે ફોલો કરો છો તો કોને કરો છો? મારી પ્રેરણા મારા મમ્મી. એમને મેં જોયા છે કે અમને નાનું લાઈક મારી જ્યારે ડોલના હું કપડાં બનાવતી ને તો એ મને હેલ્પ કરતા જ. ઇવન મારા પપ્પા બી. તો મારી પ્રેરણા મારા પેરેન્ટ્સ છે અને હું ફોલો કરું છું સબ્યાસાચીને. સબ્યાસાચી સરને. ઓકે, ગ્રેટ. બટ એક અહીંયા હજુ પણ એક સવાલ ઉમેરું કે વિમેન ફેશન ડિઝાઇનર તરીકે
તમે તમારા ખુદ પર પણ અમુક કપડાં જે હશે ટ્રાય કર્યા હશે દેન યુ તમે સેલ કરો કે પછી મોડલ્સને આપો છો. એક ક્વેશ્ચન હંમેશા વિમેન માટે કોમન હોય છે અને હું હંમેશા પૂછું છું કે કોઈ એવા કોસ્ચ્યુમ તમે પહેર્યા હોય કે જે ઓફ શોલ્ડર હોય કે પછી સિમ્પલ કોઈ એવા કોસ્ચ્યુમ હોય કે જેમાં તમારા બોડી શેપ્સ જે છે એ દેખાતા વધારે હોય, તો આને કારણે ઓડિયન્સ લોકો જજ પણ કરતા હોય છે, તો તમે એવા લોકોને અથવા એ વિચાર પર શું કહેશો? એના પર હું એવું કહેવા માંગીશ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ યુ કેન વેર ઇઝ યોર સ્માઇલ એન્ડ યોર કોન્ફિડન્સ. અગર તમે ઓફ શોલ્ડર પહેરો છો યા તો સ્લીવલેસ પહેરો છો, સ્ટ્રાઇપ્સ પહેરો છો, તો સ્માઇલ અને કોન્ફિડન્સથી ઇફ યુ વિલ વેર ઇટ યુ વિલ ઓલવેઝ લુક ગુડ ઇન એની આઉટફિટ. રાઈટ. ઓકે, સો અહીંયા અમુક અમારા બિઝનેસ સવાલો પણ તમારી પાસે છે. જો જલ્પા ટાંક કોઈ એક શો હોસ્ટ કરે અને હોસ્ટની સાથે સાથે કોઈ એક આખું ઓર્ગેનાઇઝ કરે, ફેશન શો આઈ મીન ટુ સે કે એ આખું કરે, તો તમારા સોંગ્સ કેવા હોય ફેશન મોડલ્સના વોક માટે? ઓકે, જલ ડિઝાઇન ઇઝ ઓનલી અબાઉટ ચણિયા ચોલી, તો મારું સોંગ હોય તારી ચણિયા ચોલી રે. ક્યુટ. ઓકે, અને હવે જો આગળ વાત કરીએ ફ્યુચરમાં, તો બિઝનેસને ક્યાં સુધી લઈ જવા માંગો છો? મારું એવું લાઈક ડ્રીમ છે કે અત્યારે મારી પાસે 6 લેડીઝ કામ કરે છે. આઈ વોન્ટ કે એક મોટો હોલ હોય અને એમાં બહુ બધા મશીન્સ અને ઓલ લેડીઝ આર વર્કિંગ અને અમે બહુ બધું ક્રિએટ કરીએ. ઓકે, નાઇસ. હવે એક સિમ્પલ અમુક ક્વેશ્ચન્સ મારા કે મમ્મીની સાડીમાંથી, ઓફકોર્સ મેં રેપિડ ફાયર પણ બનાવ્યું હતું કે મમ્મીની સાડીમાંથી કંઈ ડ્રેસ બનાવ્યો હોય અને તમારી પાસે હાલની તારીખે હજુ પડ્યો હોય, એવી કોઈ સ્ટોરી ખરી? હજી બી છે. મારી નીસ છે એની પાસે મારી જ બાર્બી ડોલ્સ, મેં લાઈક શી લાઇક્સ માય બાર્બી ડોલ્સ, જે મારી જેનાથી હું રમતી હતી, તો એના જે કપડાં છે ને એ મારા મમ્મીની સાડીમાંથી બનાવેલા હજી બી પહેરાવેલા છે. ઓકે, તો અમારા શો કેસમાં ઘરમાં છે હજી બી એ જ હાલતમાં. સો એ નોસ્ટાલ્જિયા ફીલ થાય, રાઈટ? એ of પણ course. ઇન્સ્પિરેશન આપી શકે. પણ હા, તમારા ખુદના તમે ડિઝાઇન કર્યા હોય કે આ મમ્મીના સાડીમાંથી બનાવીને કર્યું છે? બહુ બધા, લોટ ઓફ. હે ને? દરજી સાથે 2 કલાક મગજમારી કરી હોય કે મને આવી ડિઝાઇન જોઈએ છે અને પછી ફાઇનલ આઉટફિટ તમને મળ્યું હોય, એવી કોઈ સ્ટોરી ખરી? લેસ લાઈક મારે દરજી પાસે બહુ ઓછું જવાનું થાય. આઈ ઓનલી ડુ સ્ટિચિંગ. તમે ખુદ જ કરી? ઓકે, આઈ નો સ્ટિચિંગ, તો બને ત્યાં સુધી હું જ સ્ટિચ કરું છું. બટ ક્યારેક એવું થયું છે કે લાઈક મારું ડિઝાઇન હોય, મારે આ બલ્કમાં મારે બનાવવાનું હોય, તો મારે લેડીઝ પાસે આખો દિવસ બેસી અને એમને બધું એક વન બાય વન હું હાથથી કરતી જાઉં ને એ લોકો સાથે સાથે કરતા જાય, એવું ઘણી વસ્તુ થઈ છે. નાની નાની વસ્તુ હોય. ઓકે, અને લાસ્ટ કે યોર ફેશન આઇકન જે તમે હમણાં વાત કરી સબ્યસાચી, થોડી એના વિશે એલાબરેટ વાત કરી શકો છો તમે? સબ્યસાચી સરની સ્ટાઇલ જે છે એ એથનિક વેરમાં છે, ધ ક્લાસ, જે ઇન્ડિયન કલ્ચર છે. તો આઈ ઓલ્સો બિલીવ કે કલ્ચર અને જે ક્લાસ છે એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ, સો દેટ ઇઝ વાય હી ઇઝ માય ઇન્સ્પિરેશન. ઓકે, અને શોપિંગ માટે તમે ફેશન ડિઝાઇનર તરીકે મોલ કે બ્રાન્ડ્સ કે પસંદ કરો કે પછી માર્કેટ? ઓફકોર્સ લોકલ માર્કેટ્સ. લોકલ માર્કેટ્સ? જામનગર કઈ જગ્યાએ? સ્ટ્રીટ શોપિંગ. સ્ટ્રીટ શોપિંગ કોઈ બી જગ્યાએ? કોઈ બી હું સિટીમાં જાઉં તો આઈ ડુ સ્ટ્રીટ શોપિંગ ઓનલી. ઓકે, ઓકે. અને લાસ્ટમાં કંઈ પણ જો તમારા વ્યુઅર્સ, તમારા જેટલા બી લોકો છે, તમારી ટીમ માટે કંઈ બી કહેવું હોય થ્રુ ધીસ મીડિયા, તો શું કહેશો? એઝ અ ફેશન ડિઝાઇનર હું એટલું કહીશ કે ફેશન મીન્સ કમ્ફર્ટ. તમને જે ગમે છે એ જ પહેરો, એ જ કેરી કરો અને બી રિયલ, બી યુ અને બી સિમ્પલ. થેન્ક યુ સો મચ. આજે મારી સાથે હતા જલ્પા ટાંક. એક નાનકડા બ્રેક પછી આપણે મળીએ છીએ આવા જ એક નવા વ્યક્તિત્વ સાથે.